8 વસ્તુઓ બંધ કરો, જીવન બદલાઈ જશે. જે છોડશો તે જ તમને મુક્ત કરશે. 1. બીજાની સાથે પોતાની સરખામણી કરવી. બીજા શું કરે છે, શું પામે છે, ક્યાં છે, આ જોવાનું બંધ કરો. દરેકની પોતાની યાત્રા છે, પોતાનો સમય છે. તમે તમારી સાથે સ્પર્ધા કરો, બીજાની સાથે નહીં. આજનો તમે ગઈકાલના તમારા કરતાં સારા છો, આ જ મહત્વનું છે. 2. ભૂતકાળ પકડી રાખવો. જૂની ભૂલો, જૂની પીડા, જૂના સંબંધો બધું છોડી દો. ભૂતકાળ બદલી શકાતો નથી. તેને પકડીને બેસવાથી માત્ર વર્તમાન બગડે છે. શીખ્યા, સ્વીકાર્યું, છોડી દીધું. આગળ વધવાનું શીખો. ભૂતકાળમાં જીવનાર વ્યક્તિ ભવિષ્ય ક્યારેય નથી જોઈ શકતી. 3. બીજાને ખુશ કરવાનો પ્રયાસ. બધાને ખુશ કરવાનો પ્રયાસ બંધ કરો. તમે બધાને ખુશ નથી કરી શકતા અને એ તમારું કામ પણ નથી. પોતાને ખુશ રાખો, પોતાને પ્રાથમિકતા આપો. જે તમને પસંદ ન કરે તેમને કરવા દો નહીં. તમે તમારા માટે જીવો છો, બીજા માટે નહીં. 4. રાત દિવસ ફોન જોવો. દિવસના કલાકો ફોન પર વેડફવાનું બંધ કરો. બીજાનું જીવન જોવામાં પોતાનું જીવન વેડફાય છે. એક દિવસે 2 કલાક ફોન એ વર્ષમાં 730 કલાક એટલે 1 મહિનો. આ સમય તમારા સપના માટે વાપરો. ફોન નીચે મૂકો, જીવન ઊંચે ઉઠાવો. 5. વિલંબ કરવો, આવતીકાલ પર મૂકવું. આવતીકાલે કરીશ આ વિચાર જ છોડી દો. જે આજે કરી શકો તે આજે કરો. આવતીકાલ આવશે તેની ખાતરી નથી. વિલંબ એ સપના ચોરી જવાનો ચોર છે. આજથી શરૂઆત કરો. અપૂર્ણ શરૂઆત પણ કદી ન કરવા કરતાં સારી છે. 6. નકારાત્મક વિચારોને પોષવા. હું નથી કરી શકતો, મારાથી નહીં થાય, હું યોગ્ય નથી, આવા વિચારો બંધ કરો. તમારા મનમાં જે વાવો છો તે જ વાવેતર થાય છે. નકારાત્મક વિચારો નકારાત્મક જીવન લાવે છે. હકારાત્મક વિચારો વાવો. હું કરી શકું છું, આ વિચાર જ પોષો. 7. બહાના બનાવવા. સમય નથી, પૈસા નથી, સંજોગો યોગ્ય નથી, આવા બહાના બંધ કરો. જો ખરેખર ઈચ્છા હોય તો રસ્તા મળી જાય છે. બહાના એ નબળાઈની નિશાની છે. જવાબદારી લો, બહાના છોડો. સફળ લોકો બહાના નથી બનાવતા, રસ્તા શોધે છે. 8. નકામા લોકો સાથે સમય ગાળવો. જે લોકો તમને નીચે ખેંચે છે, નકારાત્મકતા ફેલાવે છે, તમારી શક્તિ ચૂસી લે છે, તેમની સાથે સમય ગાળવાનું બંધ કરો. તમે જેની સાથે સમય ગાળો છો તેવા જ બની જાઓ છો. હકારાત્મક, પ્રેરક, વિકાસશીલ લોકોની સંગત શોધો. આ બધું છોડવાથી શું મળશે? જ્યારે તમે આ 8 વસ્તુઓ છોડશો, તમારા જીવનમાં નવી જગ્યા બનશે. નવી ઉર્જા, નવો સમય, નવી શક્તિ. તમે હળવા અનુભવશો, સ્વતંત્ર અનુભવશો. તમારા સપના માટે જગ્યા મળશે. 6 મહિનામાં તમે પાછળ જોશો અને આશ્ચર્ય પામશો કે કેટલા બદલાઈ ગયા. યાદ રાખો આ સત્ય. જીવન બદલવા માટે હંમેશા નવું જોડવાની જરૂર નથી. કેટલીકવાર જૂનું છોડવાથી જ મોટો ફેરફાર આવે છે. જે ભાર તમે વહન કરી રહ્યા છો તે નીચે મૂકો. નકામી વસ્તુઓ, નકામા વિચારો, નકામા લોકો બધું છોડી દો. હળવા થાઓ અને ઉડો. મિત્રો, આશા કરું છું કે આપને મારું આ વિડીયો ગમ્યું હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો, જેથી તેઓને પણ તેનો લાભ મળે. આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો.